આરબીઆઈની બહાર આરબીઆઈ સાંભળ્યું છે ક્યારે? ન સાંભળ્યું હોય તો આવો આજે તમને રૂબરૂ કરાવી દઈએ। આ લાઈન જોઈને તમને નોટબંધીની યાદ આવી જશે, પરંતુ આ લાઈન અમદાવાદના ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે આવેલ આરબીઆઈની બહાર લાગી છે, જ્યાં આજે પણ 2000ની નોટ બદલવાનું કામ થઈ રહ્યું છે। આરબીઆઈ દ્વારા આજે પણ 2000ની નોટ સ્વીકારવામાં આવે છે અને તમે અહીંયા જે લોકોને જોઈ રહ્યા છો તે 2000ની નોટ બદલવા માટે લાઈનમાં લાગ્યા છે, પરંતુ રોજ તમને એકના એક ચહેરા જોવા મળશે, કારણ કે આરબીઆઈની બહાર 2000ની નોટ બદલી આપતા એજન્ટો ફરે છે, જે 2000ની નોટ આપવા પર 1700 રૂપિયા પરત આપે છે અને 300 રૂપિયા કમિશન લે છે, જેમાં સૌથી વધુ સ્થાનિક મહિલાઓ આ કામ કરતી જોવા મળી રહી છે। તમે આરબીઆઈ પાસે પહોંચો એટલે તમને 2 આંગળી બતાવે અથવા નોટ બદલવી છે તેવું પૂછે છે, અને તમે હા પાડો એટલે 300 રૂપિયાના કમિશન સાથે તમારું કામ થઈ જાય છે। આવું ખુદ કમિશન લઈને નોટો બદલતા એજન્ટોએ અમારી સામે કબૂલ્યું। તમે ખુદ સાંભળો। હું મારા બાલ બચ્ચાના માટે કરું, વર્ષથી કરું, 1 વર્ષથી કરું, 300-400 રૂપિયા મને મળે અહીંયા ગાડી। કોઈને અહીં પૈસા લઈ ને ઉઘરાવું ને એના મેં મને 300-400 રૂપિયા સાંજના મળે, એના મેં મારે 4 છોકરીઓ છે, એ છોકરીઓના માટે હું ગુજરાન કરું છું। બધાના માટે આરબીઆઈ બંધ કરાવી દો, તમે અમે બંધ થઈ જઈએ। હવે વસ્તુ શું છે કે જો અમારે છોકરા છોકરીઓ છે, અમે પાલાબાઈનીમાં જઈએ છીએ સાહેબ, તો અમે ત્યાં આખી રાત સુધી ફરીએ ત્યારે 400 રૂપિયા મળે। અમે 2 કલાક ઉભા રહીએ લાઈનના, તો અમને 400 રૂપિયા મળી જાય છે 2 કલાકના। હવે પેલું આખો દિવસ જાય અને કરતા 2 કલાકમાં મળી જાય, પછી ઘરે નહીં ના, એટલે અમારો આધાર કાર્ડ ને જમા કરે ને સાહેબ। 19 મે 2023 આ દિવસે 2000ની ચલણી નોટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો। ત્યારથી આરબીઆઈ બહાર લોકોની લાઈનો લાગી હતી, પરંતુ ધીમે ધીમે આસપાસના સ્લમ વિસ્તારમાં રહેતા લોકોએ આ નોટ બદલીને કમાણી કરવાનો ધંધો બનાવી નાખ્યો, અને હવે કમિશન આપો એટલે તમારું કામ લાઈનમાં ઉભા રહ્યા વિના જ થઈ જાય છે। એટલે કે બહારની આરબીઆઈમાં બસ 300 રૂપિયા આપવા પર તમારું કામ થઈ જાય છે। જો કે અમે લાઈનમાં ઉભા રહેલા લોકો સાથે વાત કરી તો મોટાભાગના લોકો પાસે એક જ બહાનું સાંભળવા મળ્યું, અમે પહેલી વખત આવ્યા છીએ। નોટ બદલાવા કેટલા ટાઈમથી તમે આવો છો? હું તો પહેલી વખત જ આવ્યો સાહેબ। હા, કેવી લાઈનો કેવી? લાઈનો તો દેખો સાહેબ, બધી ધક્કમ ધક્કી થાય ને ડબલ લાઈનો થઈ જાય। બહાર પણ બદલી આપે છે? બહારનું તો આપણને ખબર નથી। બહાર બદલી આપે છે નોટ? क्या બહાર हमने तो ये गाड़ी बुलाया था, मैं आया हाँ। અહીંયા બહાર તમે બદલો છો? ना रे ये बदलाया તમે શેના માટે આવો છો? નોટ બદલાવો છે। બહાર અહીંયા બદલે છે? હા સર, હું ફર્સ્ટ ટાઈમ તમે બહાર ઉપર છો? ના ભાઈ, આજે જ આવ્યા હું। આ પ્રવૃત્તિ ગેરકાયદે છે, છેલ્લા 1.5 વર્ષથી ધમધમી રહી છે, છતાં આજે પણ ચાલે છે અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ રહી। જો કે જે લોકો કમિશન લઈને નોટ બદલે છે તેઓનું કહેવું છે કે પરિવારના ગુજરાન માટે તેઓ કરી રહ્યા છે, પરંતુ જે વસ્તુ ખોટી છે તે ખોટી જ છે અને ખોટી વસ્તુને વીટીવી ન્યૂઝ પ્રાધાન્ય આપતું નથી। અમદાવાદમાં આરબીઆઈની બહાર હજી પણ 2000ની નોટો બદલવા લોકોની લાઈનો લાગે છે, અને એમાં ઘણા લોકોને રોજગારી મળી ગઈ છે, કારણ કે લાઈનમાં ઉભા ન રહેવું હોય, ટાઈમ વેસ્ટ ન કરવો હોય તો 300 રૂપિયા કમિશન આપી દો, નોટ બદલાઈ જશે। વિચાર કરો કેટલી હદે બેરોજગારી વધી ગઈ હશે કે આવા કામો પણ લોકોને કરવા પડે છે। આરબીઆઈ બહાર ગેરકાયદે આરબીઆઈ આવું આ ઘટના પરથી ચોક્કસથી કહી શકાય। જો કે લોકો આજે પણ લાઈનોમાં લાગ્યા છે, જેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે આજે પણ લોકો પાસે 2000ની નોટો સચવાયેલી છે। હવે તે કાળા નાણાં છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે, પરંતુ આરબીઆઈ બહાર 1.5 વર્ષથી ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિનો હવે અંત જરૂરથી આવવો જોઈએ।